નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે શહેરમાં શૌચાલય સફાઈ, માર્કેટ સફાઈ તથા ધાર્મિક સ્થળો અને પ્રવાસ સ્થળોમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરની શાળાઓમાં કચરાનું વર્ગીકરણ અને હોમ કમ્પોસ્ટિંગ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું। મહાનગર સેવા સદન ખાતે સફાઈ મિત્ર સુરક્ષા શિબિર પણ યોજવામાં આવી હતી। 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજીનો જન્મ જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણી કરવામાં આવે છે। તેમજ આ દિવસને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવે છે। સ્વચ્છતા માટેના સ્વૈચ્છિક અને સામૂહિક પ્રયાસોને મજબૂત કરવા સ્વચ્છતા હી સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવે છે। આ કાર્યક્રમ અંતર્ગત માન્ય કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશની સૂચના અને નાયબ કમિશનર એ ચાપડા, આસિસ્ટન્ટ કમિશનર જયેશ પી વાંઝા તથા સેક્રેટરી સેનિટેશન સુપ્રિન્ટેન્ડન્ટ કલ્પેશભાઈ ટોલિયાના માર્ગદર્શન મુજબ સુપરવાઇઝર રાજેશભાઈ ત્રિવેદી, ધર્મેશભાઈ ચુડાસમા, મનીષભાઈ દોશી, ભરતભાઈ ગૌસ્વામી દ્વારા શહેરમાં દૈનિક જુદી જુદી થીમ સાથે સફાઈ અભિયાન શરૂ કરવામાં આવે છે। 1 થી 15 માં આવેલું માર્કેટ સફાઈ, શૌચાલય, શહેરના જાહેર માર્ગ, બાગ બગીચા સફાઈ તથા સરદાર બાગ મ્યુઝિયમ, સાયન્સ મ્યુઝિયમ, ગિરનાર રોડ, સીએમ વોકિંગ, ભૂતનાથ મંદિર, નાથીબુ સાહેબની મસ્જિદ તેમજ પ્રવાસન સ્થળો અને ધાર્મિક સ્થળોમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। આ તકે શહેરની શાળાઓમાં કચરાનું વર્ગીકરણ અને હોમ કમ્પોસ્ટિંગ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જૂનાગઢના રૂમ નંબર 1 થી 30-20 સાવરકર મીટિંગ હોલ ખાતે સફાઈ મિત્ર સુરક્ષા શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડ્રેનેજ સફાઈ કર્મચારીઓને સરકારની વિવિધ યોજનાનો લાભ અને ડ્રેનેજ સફાઈ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જૂનાગઢ છેલ્લા કેટલા સમયમાં 1264 ચોરસ કિલોમીટર ઇકોઝોન વિસ્તારમાં ઘટાડો થયેલો છે। સમગ્ર મામલે સીસીએફ આરાધના સાહુ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી। ઇકોઝોન વિસ્તાર યોગ્ય સ્ટડી બાદ નિર્ધારિત કરાઈ છે। એશિયાઈ સિંહોના રક્ષણ માટે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। રાજ્ય સરકારના વિશેષ પ્રયાસોથી ગીર રક્ષિત વિસ્તારની આજુબાજુમાં કુલ 1.84 લાખ હેક્ટર વિસ્તાર ઇકો સેન્સિટિવ ઝોન ઘોષિત કરવા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લા કેટલા વર્ષોમાં ગીરમાં સિંહોની સંખ્યા વધી છે, જેને કારણે ઇકોઝોન વિસ્તાર ઘટ્યો છે। પરંતુ વાસ્તવિકતા એ છે જે અંતર્ગત સીસીએફ આરાધના સાહુ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી। એમણે એમ પણ જણાવ્યું કે વર્ષ 2016માં આ બાબતે પ્રક્રિયા કરાયેલી છે, જેમાં યોગ્ય સ્ટડીના આધારે ઇકોઝોન નિર્ધારિત કરવામાં આવેલો છે, પરંતુ તેઓ ઇકોઝોન વિસ્તારમાં ગેરકાયદેસર ખનન પ્રક્રિયા ચાલતી હોવાની વાતને નકારી હતી। વધુમાં ગીરના ઇકોઝોનમાં કોઈ પણ ગેરકાયદેસર બાંધકામ ન હોવાનું પણ જણાવવામાં આવ્યું છે। ઝોનમાં જે ડ્રાફ્ટ નોટિફિકેશન થયેલા છે એ ભારત સરકાર શ્રી દ્વારા થયેલા છે અને કોઈ પણ નેશનલ પાર્ક હોય અને સેન્ચ્યુરી હોય એમાં ઇકો સેન્સિટિવ ઝોન ડિક્લેર કરવા મેન્ડેટરી હોય છે અને ગીર અભયારણ્ય અને સેન્ચ્યુરીના પણ ઇકો સેન્સિટિવ ઝોન હતા જે 10 કિલોમીટર હતા। તો હવે જે છે એના सारी रीते स्टडी करीने बहुत व्यवस्थित रीते स्टडी करके इसका जो रेडियो कलर का डाटा है, फिर जो लायन का मारण डाटा है, उसका विजिटेशन डाटा है, ये सारे के ऊपर बेसिस करके बहुत ही साइंटिफिक तरीके से एक ड्राफ्ट नोटिफिकेशन गुजरात सरकार से बना के भारत सरकार में भेजा गया था, जो कि वहां पे मंजूर होके आया है। जो पहले 10 किलोमीटर का इको सेंसिटिव जोन था, अभी वो इको सेंसिटिव जोन का जो बाउंड्री है, जो पेरीफेरी है, वो अभी रिड्यूस भी किया गया है। तो एज पर द साइंटिफिक डाटा जहाँ पे 2 किलोमीटर का जरूरत है 2 किलोमीटर, 2.5 किलोमीटर और वहां से लेके सबसे ज्यादा 9.50 किलोमीटर तक का है और ऑन एंड एवरेज अगर आप देखेंगे तो 5 किलोमीटर टू 6 किलोमीटर आएगा। तो ये जो इको सेंसिटिव जोन है इसमें आपका बोनाफाइड कामगिरी जो भी आप पहले कर रहे थे, खुद के लिए जो भी कर रहे थे, वो सारे कामगिरी हम करेंगे और जो भी राज्य सरकार का नीति नियम जो पहले लागू पड़ता था वही नीति नियम लागू पड़ेंगे। बेनिफिट क्या होगा अब जो लोकल लेवल है, शासन है, उसमें इको सेंसिटिव जो आ रहा है उसमें क्या बेनिफिट मिलेंगे? बेनिफिट इन द सेंस सपोज कोई जगह पे हमारा 10 किलोमीटर का प्रतिबंधित विस्तार था इको सेंसिटिव जोन का, अभी वो 10 किलोमीटर कम होके कोई जगह में जैसे एवरेज 5 किलोमीटर रहेगा और उसमें सबसे अच्छा जो वाइल्ड लाइफ के लिए रहेगा वो है उसका जो कॉरिडोर्स है, वो जैसे कि 17 कॉरिडोर्स है
रिवराइन कॉरिडोर्स है, कुछ लैंड कॉरिडोर्स है जहाँ पे वाइल्ड लाइफ का अवर जवर होता था। और अवर जवर होता था करके उसमें स्कैट भी मिलता था, रेडियो कलर के डाटा भी मिलते थे और साइटिंग्स भी होते थे। वो सारे जो रूट्स है, वो सारे रूट अभी वाइल्ड लाइफ के लिए भी सुरक्षित रहेगा। और उसके आजू बाजू में उसी के लगत डेवलपमेंट जब होंगे तो वो वाइल्ड लाइफ का जब भी माइग्रेशन होता है तभी भी ह्यूमन इंजुरी और ह्यूमन कॉन्फ्लिक्ट्स भी कम रहेंगे। जिन पे शासन गिर का और जो 3 जिला है, 3 जिला में जैसे गिर जो अभयारण्य है, नेशनल पार्क है, मितियाला सेंचुरी है और पानिया सेंचुरी है, ये सबको मिला के एक ही इको सेंसिटिव जोन बना गया है। और ये जो नेशनल पार्क और सेंचुरी ये जो है ये 3 जिला में पहले से ही है, जो कि जूनागढ़, गिर सोमनाथ और अमरेली जिला। तो नेचुरली इको सेंसिटिव जोन भी जो है ये 3 जिला में ही है। और जो जंगल के आजू बाजू के 196 गांव है, 196 विलेजेस है, तो उसमें वो 196 विलेजेस आते हैं। और इसमें जैसे आपने बताया अराउंड 11 तालुका आते हैं। अच्छा, एक बात ये भी आ रही है, लाइन की नंबर ऑफ संख्या बढ़ी है बट जो स्पेस है इको सेंसिटिव जोन की वो कम हुई है। एक दो रिपोर्ट ऐसी आई है, इसके पीछे क्या आपको वजह हो सकती है? देखिए, इको सेंसिटिव जोन जो है 2016 में पहली बार प्रपोजल गया था। और उसके बाद जो है फिर उसके बाद भी एक प्रपोजल गया था। पर उसके बाद एक्चुअली गुजरात हाई कोर्ट में एक केस था और अभी भी वो केस चल रहा है। तो इसलिए जो फॉरेस्ट डिपार्टमेंट का जो साइंटिफिक स्टडीज के ऊपर आधारित करके फिर से उसका रीड्राफ्टिंग करके भारत सरकार में हमने भेजे थे। और उसको जो है जो मंजूरी मिला है, इट्स अ वेरी नाइसली डॉक्यूमेंटेड एंड साइंटिफिक स्टडीड वन। एक आध मीडिया रिपोर्ट में ये भी बात सामने आई है कि वहाँ पे इको सेंसिटिव जोन में इलीगली वर्क हो रहा है। डू यू थिंक आप इस मानते हैं? आपके पास कोई बात आई है? देखिए, अभी जो इको सेंसिटिव जोन है वो 10 किलोमीटर है और 10 किलोमीटर के अंदर जो भी कामगिरी हो रहा है, तो 10 किलोमीटर मतलब वो फॉरेस्ट का जो एरिया होता है, फॉरेस्ट के एरिया के बाहर का 10 किलोमीटर तक इको सेंसिटिव जोन है। तो फॉरेस्ट के अंदर वेदर इलीगल एक्टिविटी हो रहा है या लीगल एक्टिविटी हो रहा है, मैं उसके बारे में कमेंट्स कर सकती हूँ। फॉरेस्ट के बाहर क्या एक्टिविटी हो रहा है उसके बारे में मैं कमेंट्स नहीं कर पाऊंगी, वो जेते लागू विभाग ही कमेंट कर पाएंगे। સ્વામિનારાયણ ભગવાનની જય। આપને સર્વને આનંદના સમાચાર આપતા અંતરમાં હરખ ઉભરાય છે। BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આજે 92 વર્ષની ઉંમરે જૂનાગઢ શહેર અને સોરઠના ભક્તોને લાભ આપવા માટે જૂનાગઢ અક્ષર મંદિરને આંગણે પધારી રહ્યા છે। અત્યારે બાઈ ભાઈ, બાળકો, વડીલો તમામ હરિભક્તો સેવાની અંદર જોડાઈ ગયા છે અને પૂર ઝડપે અત્યારે તૈયારી પણ ચાલી રહી છે। આપ બધાને પણ અત્રે લાભ લેવા માટે હાર્દિક નિમંત્રણ છે। પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ 1 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર એટલે કે 13 દિવસ સુધી આપણને અદ્ભુત દર્શન સમાગમનો લાભ આપવાના છે। તો દરેક ભાવિક જનતાને એનો લાભ લેવા માટે અમારું ભાવભર્યું હાર્દિક નિમંત્રણ છે। જય સ્વામિનારાયણ। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મીરાનગર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધ કરનાર આસામીઓને નોટિસ આપીને સંતોષ ન લેતા બીજી વાર તરફ હોકળા પરના દબાણો દૂર કરવાની ઢીલી નીતિ અથવા કાર્યવાહી થતી નથી, ત્યારે સોસાયટી વિસ્તારોમાં મોટા મોટા બિલ્ડરો છટકાઈ ગયા છે, ત્યારે નાના નાના એટલે સહિતના દબાણો દૂર કરવા બાયો મહાનગરપાલિકા ચડાવી રહી છે। જૂનાગઢ શહેરમાં મીરાનગર સોસાયટીમાં ઘરની બહાર ઓટલા સહિત ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી પોલીસના કાફલા સાથે શરૂ કરવામાં આવી છે, ત્યારે સ્થાનિક લોકોમાં રોષ છે અને કહે છે કે હોકળા પર મોટી ઇમારતો ખટકાઈ ગઈ છે, જેને પહેલા દૂર કરો એવો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ટૂંકા ગાળાની નોટિસ આપી પરંતુ કામગીરી કરવામાં આવશે તેવું જણાવ્યું નહીં અને દબાણો દૂર કરવા પહોંચી ગયા, જેને પાણીમાં વહેણ ઉપર કોમન પ્લોટો પણ બાંધવાનું કહ્યું હતું ને વોકળાની નોટિસો વાળા બાંધકામ ઉપર માળની મંજૂરી અને વધારાના માળ રોડ ઉપર ન હોય પરંતુ પૂરતા વધારાનો રોડ બનાવી
મશીન સાથે મહાનગરપાલિકાના દબાણ શાખાના અધિકારીનો કાફલો બસ મોટા દબાણો દૂર કરવા પહોંચી ગયા હતા અને ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જુનાગઢ શહેરના 2 વિદ્યાર્થીઓ પર હુમલો કરી લૂંટ ચલાવનાર બંને આરોપીને ગણતરીની જ કલાકોમાં પોલીસે પકડી લીધા. બંને શખ્સો વિદ્યાર્થીઓને ગાળો ભાડી પાઇપ વડે માથાના ભાગે અને હાથમાં ફ્રેક્ચર કરી નાસી છૂટ્યા હતા. જુનાગઢના આઈટીઆઈમાં અભ્યાસ કરતા નવગણ વરજાંગભાઈ રાવલિયા અને તેનો મિત્ર પાર્થ વિજય કોડિયાતર વિદ્યાર્થી અભ્યાસ કરી નાસ્તો કરવા જતા હતા. એ સમયે વિવેકાનંદ ગ્રાઉન્ડ ખાતે ગેટ પાસે 2 શખ્સોએ વિદ્યાર્થીઓને મન ફાવે તેમ ગાળો બોલી હતી. લોખંડના પાઇપ વડે માથાના ભાગે અને હાથમાં ફ્રેક્ચર કરી નાસી છૂટ્યા હતા. ઘાયલ વિદ્યાર્થીએ મોપેડ સ્કૂલની લૂંટ કરી ભાગી છૂટ્યા હતા. ત્યારે હુમલા સાથે લૂંટના બનાવનો પણ વિદ્યાર્થીઓને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બાબતની જાણ એ ડિવિઝનના પીઆઈ બીબી કોળી અને પોલીસને તુરંત કરતા હુમલો સાથે લૂંટનો ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. પીએસઆઈ જીઆર વાંજા અને પોલીસ સ્ટાફે સઘન પેટ્રોલિંગ કરીને લૂંટના આરોપી કરણ ઉર્ફે પિંકી બાબુ સોમાણી અને જયેશ જયંતિ પરમાર બંને રહેવાસી પ્રદીપ ખાડિયા વિસ્તારના આરોપીને ગણતરીની જ કલાકોમાં મોપેડ સ્કૂટર તેમજ ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી હતી. મારું નામ રાવલિયા નવગણ વરજાંગભાઈ છે. હું આઈટીઆઈમાં ડીઝલ મેકેનિકલમાં સ્ટુડન્ટ છું. અમે 4:30 પછી અમે આઈટીઆઈની બરાબર નાસ્તો કરવા કાઢવા ચોકમાં જઈ રહ્યા હતા. ત્યારે અમારી ઉપર 2-3 લોકોએ હુમલો કર્યો. લૂંટ માટે હુમલો કર્યો. મારું ગાડી એક્સેસ અને મારા ખીચામાં 300 થી 350 રૂપિયા હતા, એ લઈ ગયા. મને માથામાં પાઇપ વડે માર્યો છે. અમે ત્યાંથી આઈટીઆઈ કેમ્પસમાં ગયા. ત્યાં આવીને અમને ગોતતા હતા. અમે સતાઈ ગયા હતા. પછી અમે 100 નંબરને ફોન કર્યો અને મને હાથમાં પણ મારવામાં આવ્યો છે. મારું નામ પાર્થ વિજયભાઈ કોઠીવાડ છે. હું આઈટીઆઈ નો સ્ટુડન્ટ છું. અમે 4:30 પોણા 5 આજુબાજુ આઈટીઆઈમાં રિસેસ પડતા નાસ્તો કરવા જઈ રહ્યા હતા અને અમારી ગાડીની આડા 3 જણા પડ્યા અને અમારા પાસેથી પૈસા 300-350 પૈસા નવગણના ખીચામાંથી કાઢી લીધા અને ગાડી પણ જતીને વયા ગયા અને અમને નવગણના માથામાં પાઇપ માર્યો, મને આ હાથમાં પાઇપ માર્યો. પછી અમે થોડા માર્યા અને અમે આઈટીઆઈ ની અંદર કેમ્પસની અંદર ચાલ્યા ગયા. પછી ત્યાં પણ એ 3 લોકો આવી ગયા આઈટીઆઈ ની અંદર. સાહેબને જરા કીધું, 2 થી 3 જણા આવી ગયા અને સાહેબને ખીજાણા અમને ગોતતા હતા મારવા માટે. અમે બાથરૂમમાં ગયા અને સાહેબ પોલીસ 100 નંબરનો સંપર્ક કરતા. પછી પોલીસ વાળા આવીને તેમને પકડી જતા રહી. એક જણાને પકડી લીધો ને એક જણો નવગણની બાઇક લઈને ભાગી ગયો. જુનાગઢ નજીકના આણંદપુર ગામે ઓજત નદીના પાણીમાં અજાણ્યા યુવકની લાશ મળી આવી. એક અજાણ્યો યુવક પુરુષની લાશ આણંદપુર ગામની સીમ ભીડભંજન મહાદેવ મંદિરની બાજુમાં ઓજત નદીના પાણીમાં મળી આવી છે, જેની ઉંમર આશરે 35 થી 40 વર્ષ જેવી દેખાય છે. કોઈ પણ કારણોસર નદીમાં પડી જતા મરણ થયેલું છે અને તેની બોડીને નદીના જીવોએ પાણીએ ફાડી ખાધેલ છે. આ હાલતમાં લાશ મળી આવતા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.કે. સરવૈયા સાહેબ દ્વારા લાશનો કબજો સંભાળી પીએમ કરાવી લાશની ઓળખ થવાની આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.